વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। 9 વર્ષની બાળા પર થયેલ દુષ્કર્મ ખૂબ જ ગંભીર બાબત છે। ઝારખંડના મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। પીડિતાને 4 લાખનો ચેક અને 50,000 સારવાર માટે આપવામાં આવ્યા છે। વધુ સારવારની જરૂર હશે તો પીડિતને એરલિફ્ટ કરવા પણ તૈયાર છે। તબીબો સાથેની વાત પ્રમાણે બાળકીની સારવાર અહીં શક્ય છે। વડોદરા ઝઘડિયા દુષ્કર્મ મામલે ઝારખંડના મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ઝારખંડમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય ગુજરાત આવી રહ્યા છે। ગુજરાત સરકારે માઇગ્રન્ટ માટે ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ। ગુજરાતમાંથી ઝારખંડના પરપ્રાંતીય નીકળી જાય તો ધંધા ઠપ થઈ જાય તેવું મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। સારવાર માટે લાવવામાં આવી છે, જેના પર બળાત્કાર થયો છે। પરિસ્થિતિ તેની શું છે અત્યારે અને કઈ રીતની સારવાર ચાલી રહી છે? અત્યારે અમારા PICU વોર્ડમાં દાખલ છે અને એની જે પણ સારવાર કરવાની છે એ યોગ્ય ઢબે ચાલી જ રહી છે। અમારા નિષ્ણાત તબીબો એની પાછળ લાગેલા જ છે। પરિસ્થિતિ કેટલી ગંભીર છે? પરિસ્થિતિ હાલમાં થોડી સ્થિર છે બાળકીની। કોઈ સર્જરી માટેની તૈયારીઓ થઈ રહી છે? શું જરૂરિયાત લાગી રહી છે બાળકીને? એ એક્સપર્ટ ઓપિનિયન માટે સર્જરી ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે। હવે ત્યાં આગળ એને એ કરી અને આગળની કાર્યવાહી શરૂ થશે। કેટલી દયनीय हालत बाळकीनी? आदरणीय हेमंत सोरेन जी, मुख्यमंत्री झारखंड सरकार ने हम 3 सदस्यों की टीम गुजरात भेजा है। मैं वहाँ के मिनिस्टर रूरल डेवलपमेंट पंचायती राज दीपिका पांडे सिंह, हमारे साथ एडिशनल DG सुमन गुप्ता जी हैं, डायरेक्टर IAS सोशल वेलफेयर की डायरेक्टर हैं किरण पासी जी, और आप लोगों की भी जानकारी में होगा कि झारखंड की एक 9 साल की बच्ची के साथ बहुत विभत्स घटना हुई है भरूच में। संज्ञान में आने के बाद आदरणीय हेमंत सोरेन जी ने ये डेलीगेशन भेजा है। हम लोगों का कंसर्न ये है कि उस बच्ची को मेडिकल अटेंशन प्रॉपर मिलना चाहिए।